Good morning. Am I audible? Okay. I hope my screen is visible now. Yes, okay. Kaushal, am I audible? Okay. લાસ્ટ લેક્ચરમાં આપણે કંટ્રોલર ટ્યુનિંગ મેથડ્સ સ્ટાર્ટ કરેલું. ઓકે, એની પહેલાં આપણે થોડુંક રિવિઝન પણ કરેલું, બટ આજે હું રિવિઝન નથી કરતી. વી વિલ જસ્ટ સ્ટાર્ટ વિથ કંટ્રોલર ટ્યુનિંગ મેથડ્સ. હવે કંટ્રોલર ટ્યુનિંગ મેથડ એટલે શું? ધારિત મેં તમને લાસ્ટ ટાઈમ એક એક્ઝામ્પલ આપેલું કે આપણે જ્યારે રેડિયો સાંભળવો હોય, સો વોટ ડુ વી ડુ? આપણે જે સ્ટેશન છે એને શોધીએ કે આપણને કઈ ફ્રીક્વન્સી પર પ્રોપર અવાજ આવે છે, બરાબર? જ્યાં આપણે એને ટ્યુન કરીએ. તો આપણને કોઈ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી જ્યારે પકડાય છે, મતલબ ત્યારે આપણને કોઈ સ્ટેશન જે છે એમાંથી બ્રોડકાસ્ટ થતો પ્રોગ્રામ જે છે આપણને સાંભળવા મળે છે, બરાબર? તો એને તમે શું, દેટ ઇઝ ઇન જનરલ એને કહેવાય છે ટ્યુનિંગ. આપણે જ્યારે કંટ્રોલરની વાત કરીએ તો આપણું જે પીઆઈડી કંટ્રોલર છે એમાં મેઇન શું હોય છે? proportional gain, integral gain and derivative gain. Values of kp, ki and kd. આ ત્રણ વેલ્યુઝ જે છે દે આર ઇમ્પોર્ટન્ટ અને એ જ ડિટરમાઇન કરે છે તમારું કંટ્રોલરનું પરફોર્મન્સ. ઓકે, હવે ડિપેન્ડિંગ ઓન ડિફરન્ટ પ્રોસેસ કેટલી કોમ્પ્લેક્સ છે, કેટલી સિમ્પલ છે, તમારી પ્રોસેસનું તમે ડિઝાઇન કઈ રીતના કરેલી છે, એ બધાના અકોર્ડિંગ તમારે તમારા કંટ્રોલર પાસેથી એક સ્પેસિફિક પરફોર્મન્સ જોતું હોય. તમારું જે આખી પ્રોસેસ છે તમને એક સ્પેસિફિક આઉટપુટ જોતું હોય, એના માટે તમે શું મૂકેલું છે? કંટ્રોલર, બરાબર? ટુ કંટ્રોલ ધ વેરિયસ વેરિયેબલ્સ, બરાબર? તો તમારે કંટ્રોલરને ટ્યુન કરવું પડે ટુ ગેટ ધ બેસ્ટ રિઝલ્ટ આઉટ ઓફ ધ કંટ્રોલર. અને એ કંટ્રોલરને ટ્યુન કઈ રીતના કરી શકાય? કેપી, કેઆઈ અને કેડીની વેલ્યુઝ જે છે એ સેટ કરીને. ઓકે, આટલી વસ્તુ સમજાણી ધારિત એન્ડ કૌશલ? ઓકે, તો કંટ્રોલર ટ્યુનિંગની બે મેથડ્સ છે, ઓપન લૂપ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ મેથડ એન્ડ ઝિગલર નિકોલસ મેથડ. હવે આ જે છે ઓપન લૂપ ટ્રાન્ઝિયન્ટ એન્ડ ઝિગલર નિકોલસ, આ બંને મેથડ્સ જે છે એ ઝિગલર નિકોલસે જ ડેવલપ કરેલી છે, બરાબર? એ બંને મેથડ એ ઝિગલર નિકોલસની જ ડેવલપ કરેલી છે, બસ બંનેનું નામ ડિફરન્ટ છે. આ જે સેકન્ડ મેથડ છે એને અલ્ટિમેટ સાયકલ મેથડ પણ કહેવાય છે, બરાબર? સો વી વિલ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ મેથડ, ઓપન લૂપ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ મેથડ. આ મેથડમાં આપણે શું ફાઇન્ડ કરીએ છીએ? કેપી, કેઆઈ અને કેડીની એ વેલ્યુઝ, ઓપ્ટિમમ વેલ્યુઝ જ્યાં આપણને કંટ્રોલરનું ડિઝાયર્ડ પરફોર્મન્સ મળે છે, બરાબર? હવે આ જે મેથડ છે એનું બીજું એક નામ પણ છે, પ્રોસેસ રિએક્શન કર્વ. ઓકે, ટ્રાન્ઝિયન્ટનું ગુજરાતી, જસ્ટ અ મિનિટ, મને ટ્રાન્ઝિયન્ટનું ગુજરાતી એક્ઝેક્ટ આઈડિયા નથી. ટ્રાન્ઝિયન્ટને સિમ્પલ ટર્મ્સમાં કહું તો સમથિંગ દેટ ઇઝ ચેન્જિંગ, જેમાં ટ્રાન્ઝિશન આવે છે. ટ્રાન્ઝિયન્ટ વર્ડ આવે છે ફ્રોમ ટ્રાન્ઝિશન. ટ્રાન્ઝિશન એટલે જેમાં કંઈક ચેન્જ આવતો હોય, બરાબર? ઓકે, એન્ડ કહેવાનો મતલબ શું? બેઝિકલી ટ્રાન્ઝિશન મીન્સ સમથિંગ દેટ ઇઝ ચેન્જિંગ, એન્ડ ટ્રાન્ઝિયન્ટનો મતલબ શું હોય કે એક એવો ચેન્જ જે અમુક થોડાક સમય માટે જ રહેતો હોય એન્ડ દેન ઇટ જસ્ટ
ડિસઅપિયર્સ, મતલબ અમુક સમય માટે જ જે રહેતું હોય, જેને કહેવાય ઇમ્પર્મનન્ટ. બીજા શબ્દ પરમનન્ટ એટલે જે કોન્સ્ટન્ટ રહેતું હોય, અને ટ્રાન્ઝિયન્ટ મીન્સ વોટ, સમથિંગ દેટ ઇઝ ચેન્જિંગ. ઇમ્પર્મનન્ટ. ઓકે, સમજાણું ટ્રાન્ઝિયન્ટ એટલે? ઓકે, હા, એનું એક્ઝેક્ટ ગુજરાતી તો મને ખ્યાલ નથી, બટ ધીસ ઇઝ વોટ ઇટ મીન્સ. ઓકે, હવે આ જે મેથડ છે એનું બીજું એક નામ પણ છે, પ્રોસેસ રિએક્શન કર્વ. ઓકે, હવે આમાં સૌથી પહેલા શું કરવામાં આવે છે, આને આપણે શું કીધું છે, ઓપન લૂપ. ઓપન લૂપ મતલબ જેમાં આપણે લૂપ જે છે એને ખોલી નાખીએ છીએ. ઓકે, સો ધ બેઝિક અપ્રોચ ઇઝ ટુ ઓપન ધ પ્રોસેસ કંટ્રોલ લૂપ. આમાં તમે શું કરો છો, તમારું જે કંટ્રોલર છે એને ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટથી ડિસ્કનેક્ટ કરી નાખો છો. ઓકે, કંટ્રોલરને ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટથી ડિસ્કનેક્ટ કરી નાખવાનું. પછી શું કરવામાં આવે છે કે જે પ્રોસેસ પેરામીટર્સ જે છે એને એની નોમિનલ વેલ્યુઝ પર હોલ્ડ કરી રાખવામાં આવે છે. આફ્ટર દેટ એક સ્ટેપ ચેન્જ ઓર એક, આપણે આની પહેલા જે જોયા હતા ને, ધીસ ઇઝ કોલ્ડ અ સ્ટેપ ચેન્જ, યુનિટ સ્ટેપ. ઓકે, એક સ્ટેપ ચેન્જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે બાય મેન્યુઅલી ચેન્જિંગ ધ કંટ્રોલિંગ વેરિયેબલ. ઓકે, બરાબર. તો જે એક સ્ટેપ ચેન્જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. ઓકે, એના પછી શું થાય છે કે વી ગેટ ધીસ. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે જે ચેન્જ કરીએ છીએ કંટ્રોલ વેરિયેબલમાં, એ કેટલો હોવો જોઈએ, એકદમ એટલો કે જે પ્રેક્ટિકલી મેઝરમેન્ટ માટે પોસિબલ હોય. એટલો બધો નાનો બી ના હોવો જોઈએ અને બહુ વધારે મોટો બી ના હોવો જોઈએ. આપણને મેઝરમેન્ટ કરવા માટે જેટલો નાનામાં નાનો ચેન્જ જરૂર પડે એટલો તમારે ચેન્જ કરવાનો. બરાબર, એક સ્ટેપ ચેન્જ એમાં ઇન્ટ્રોડ્યુસ કરવાનો. એન્ડ દેન જ્યારે તમે સ્ટેપ ચેન્જ ઇન્ટ્રોડ્યુસ કરો છો ઇન ધ કંટ્રોલ વેરિયેબલ, ત્યારે કંટ્રોલ્ડ વેરિયેબલની જે વેલ્યુ છે, આઉટપુટ વેલ્યુ, એ તમારે મેજર કરી લેવાની. એન્ડ એ જે ડિસ્ટર્બન્સ, જે એરર આવે છે એના પછીનું પણ જે વેલ્યુ છે કંટ્રોલર આઉટપુટ, એ બંને તમારે મેજર કરી લેવાની. ફ્રોમ દેટ આ ગ્રાફ બને છે. ધીસ ઇઝ ધ જનરલ ગ્રાફ જે પીઆઈડી કંટ્રોલરમાં તમે સ્ટેપ ચેન્જ લઈ આવો ત્યારે આવો કંઈક ગ્રાફ બને છે. ધીસ ગ્રાફ. ઓકે, ધીસ થિંગ. ઓકે, આ જે ડાર્ક લાઈન છે એ. ઓકે, અહીંયા સુધી સમજાણું? હવે શું કરે છે કે આ જે ધીસ કર્વ, જે કર્વ અહીંયાથી લઈને આમ જે આવે છે ત્યાં તમે એક ટેન્જન્ટ ડ્રો કરો છો. ટેન્જન્ટ ખબર છે શું હોય? ટેન્જન્ટ ઓકે, આપણી પાસે એક કર્વડ સરફેસ છે. કર્વડ સરફેસ છે, એનો જે કર્વ છે એને ટચ થતી હું એક સીધી લાઈન ડ્રો કરું એને કહેવાય ટેન્જન્ટ. ઓકે, એક કર્વડ સરફેસ છે, સપોઝ મારી પાસે એક સર્કલ છે, એ સર્કલનો જે કર્વ છે ત્યાંથી ટચ થતી હું એક લાઈન ડ્રો કરું એને કહેવાય ટેન્જન્ટ. બરાબર, કૌશલ સમજાણું? ઓકે, તો આમાં તમે જુઓ, આ શું છે, તમારો કર્વ છે. બરાબર, ધીસ ઇઝ યોર કર્વ. એ કર્વને ટચ થતી મેં શું ડ્રો કર્યું, એક લાઈન. સો ધીસ લાઈન ઇઝ ધી ટેન્જન્ટ. ઓકે, તો હવે મેં શું કર્યું, આ જે કર્વ છે એને ટચ થતું આ એક ટેન્જન્ટ ડ્રો કર્યું. હવે આ જે અહીંયા માર્ક કરેલો પોઈન્ટ છે ને એને કહેવાય છે ઇન્ફ્લેક્શન પોઈન્ટ. શું કહેવાય છે એને? ઇન્ફ્લેક્શન પોઈન્ટ. એને કહેવાય છે ઇન્ફ્લેક્શન
પોઈન્ટ. ઇન્ફ્લેક્શન પોઈન્ટ એટલે કેવો પોઈન્ટ? એવો પોઈન્ટ જ્યાંથી કર્વ જે છે એના કર્વેચરમાં ચેન્જ આવે છે. ઓકે, જ્યાંથી આમાં ચેન્જ આવે છે કર્વેચરમાં એને કહેવાય છે ઇન્ફ્લેક્શન પોઈન્ટ. ઓકે, અહીંયા સુધી સમજાણું? ઓકે, સી અહીંયા સુધી આમ જાય છે એન્ડ અહીંયાથી તમે જુઓ તો અહીંયાથી આખું જેની વેલ્યુ જે છે એમાં ચેન્જ થવા માંડે છે, તો એને કહેવાય છે ઇન્ફ્લેક્શન પોઈન્ટ. હા, જો તમને સમજાવું કૌશલ, ઇન્ફ્લેક્શન પોઈન્ટ એટલે શું કે આ જે આખો કર્વ છે, સી ધીસ હોલ કર્વ, ઓકે, તમારો આ જે આખો કર્વ છે, ધીસ ઇઝ નોટ અ સ્ટ્રેટ લાઈન. ઓકે, ધીસ ઇઝ નોટ અ સ્ટ્રેટ લાઈન. આ જે આખો કર્વ છે એમાં એક એવો પોઈન્ટ જ્યાં જે કર્વેચર છે એની ડાયરેક્શન ચેન્જ થાય છે. આ જે કર્વેચર જે છે, કર્વેચર એટલે જે રાઉન્ડ જે છે એનું, બરાબર, આ જે કર્વેચર છે એનું ડાયરેક્શન ચેન્જ થાય છે, એને કહેવાય છે ઇન્ફ્લેક્શન પોઈન્ટ. ઓકે, હવે આપણે આ સમજવાનું છે કે આ જે ટેન્જન્ટ છે, આ જે તમે ટેન્જન્ટ ડ્રો કર્યો છે એ આ લાઈનને ક્યારે ટચ કરે છે? આ જે તમારી એક્સ એક્સિસ છે એને ક્યાં ટચ કરે છે? તો ઓરિજિનથી લઈને જ્યાં ટેન્જન્ટ એક્સ એક્સિસને ટચ કરે છે એ જે ડિસ્ટન્સ છે એને તમે કહી દો છો એલ. આ જે આખો પીરિયડ છે એને તમે કહી દો છો એલ. એન્ડ અહીંયા સુધી સમજાણું? એલ આપણે કોને કીધું? ટેન્જન્ટ જ્યાં એક્સ એક્સિસને ટચ કરે છે એ અને ઓરિજિન એ બંને વચ્ચેનો જે ગેપ છે એને કહી દો તમે એલ. ઓકે, હવે આ જે તમે અહીંયાથી આ જે બીજી ડોટેડ લાઈન ડ્રો કરી છે, તમે ક્યાં કર્યું છે? આ જે તમારું કર્વ છે એ અહીંયા આ જે આખો એરિયા છે એમાં સ્ટેબલ થાય છે, બરાબર? તો આ જે આખી વેલ્યુ છે, ધીસ હોલ થિંગ, એ ટેન્જન્ટને ક્યારે ટચ કરે છે એ અને એક્સ એક્સિસ ઉપર જે ટચ કરે છે એ આખી જે લાઈન છે એને તમે કહી દીધું ટી. ઓર અમુક બુક્સમાં એને એઝ અ ટાઉ પણ રેફર કરવામાં આવે છે, ટી ઓર ટાઉ. આટલું ક્લિયર? આ બે વસ્તુ બરાબર. તો હવે આપણને આ બે વસ્તુ આ બેની વેલ્યુ મળી ગઈ, એલ એન્ડ ટી. આ જે એલ છે ફ્રોમ ધીસ ગ્રાફ, આ જે ગ્રાફ બનશે એના ઉપરથી એલ અને ટી ની વેલ્યુઝ મળી જાય તો એના ઉપરથી આપણે કેપી, કેઆઈ એન્ડ કેડી ની વેલ્યુ શોધી શકીએ. એના માટેનું એક ટેબલ આપેલો છે. રેફરિંગ ટુ ધેટ ટેબલ આપણી પાસે એલ અને ટી ની વેલ્યુ છે તો એના ઉપરથી આપણે કેપી, કેઆઈ અને કેડી ની વેલ્યુ જે છે એ ફાઇન્ડ કરી શકીએ. ઓકે, બરાબર. From this table, see, when we are using proportional only action, આપણે જે પીઆઈડી કંટ્રોલર છે આપણે ખાલી proportional action કરવી હોય ત્યારે proportional gain ની વેલ્યુ શું હશે? T upon L. This T upon L. આ T ની વેલ્યુ divided by this L value. Similarly for PI, proportional plus integral 0. See, these are the derived values. Okay, આ derived values છે already. આપણે ખાલી શું કરવાનું હોય છે, whenever you're tuning the controller, you look up to this table and તમારી પાસે જે values આવી છે એને એમાં, હા શું પૂછો છો કૌશલ?
આ જે ટેબલ છે કૌશલ, એ ઝિગલર નિકોલસે જે મેથડ ડેવલપ કરેલી છે એના ઉપરથી જ એને એ ટેબલ ડિરાઈવ કરેલું છે. આ જે વેલ્યુઝ જે છે 1.2 T/L 2L 0.5, આ જે વેલ્યુઝ જે છે આ બધી ડિરાઇવ્ડ વેલ્યુઝ છે. આપણે એ નથી કરવાનું. ઓકે, વી આર ઓનલી સપોઝ ટુ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુઝ ઓફ L એન્ડ T. આ ગ્રાફ પરથી આપણે પહેલા શું કર્યું કે શું કહેવાય, સ્મોલ ચેન્જ ઇન્ટ્રોડ્યુસ કરીને આપણે સ્ટેપ ચેન્જ આપણે એમાં ઇન્ટ્રોડ્યુસ કરીને જે વેલ્યુઝ છે એને મેજર કરી, કંટ્રોલર આઉટપુટ આપણે મેજર કર્યું. ક્યારે મેજર કરવાનું? જ્યારે તમે એમાં ડિસ્ટર્બન્સ ઇન્ટ્રોડ્યુસ કરો છો એ ઇન્સ્ટન્ટ પર, અને ડિસ્ટર્બન્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી જે વેલ્યુઝ મળે છે એના ઉપરથી આખો ગ્રાફ બને છે, અને એમાંથી આપણને એલ અને ટીની વેલ્યુ મળે છે. જે વેલ્યુને આપણે આમાં પુટઅપ કરીને કેપી, કેઆઈ અને કેડીની વેલ્યુઝ શોધવાની છે. હવે આ જે ટેબલ જે છે, આ ફોર્મ્યુલાઝ જે છે એ ઓલરેડી ડિરાઈવ કરેલા છે. વી આર નોટ ડિરાઇવિંગ ઇટ. ઓકે, સમજાય છે કૌશલ? કૌશલ, વોઇસ નથી આવતો. હવે આવે છે કૌશલ? ઓકે, આપણે જે આ પ્રોસિજર કરી પહેલા કે આપણે લૂપ ખોલી નાખ્યું, બરાબર, પ્રોસેસ લૂપ ખોલી નાખો, ઓપન કરી નાખો, અને પછી તમે શું કરો છો કે પ્રોસેસ પેરામીટર્સ અને નોમિનલ વેલ્યુઝ પર રાખીને થોડાક સમય પછી એક સ્ટેપ ચેન્જ, એક સ્ટેપ એરર એમાં ઇન્ટ્રોડ્યુસ કરો છો, બરાબર. પછી એ જે ચેન્જ આવે છે એના પછી તમે મેઝરમેન્ટ કરો છો કંટ્રોલ્ડ વેરિયેબલનું, મતલબ કંટ્રોલરનું જે આઉટપુટ છે એ તમે મેજર કરો છો, ચેક કરો છો. ક્યારે? જ્યારે ડિસ્ટર્બન્સ આવે છે એક્ઝેક્ટલી એ પોઈન્ટ પર, અને ડિસ્ટર્બન્સ આવ્યા પછી શું વેલ્યુ મળે છે એ વેલ્યુઝ તમે જ્યારે મેજર કરો છો એના ઉપરથી આખો ગ્રાફ બને છે. આ જે ગ્રાફ બને છે એના ઉપર તમને આ બંને પીરિયડ મળશે, એલ એન્ડ ટી. આપણી પાસે એલ અને ટીની વેલ્યુઝ આવી જાય એના ઉપરથી આપણે આ ટેબલનો યુઝ કરીને કેપી, કેઆઈ એન્ડ કેડીની વેલ્યુઝ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, એન્ડ ધીસ ટેબલ ઇઝ ઓલરેડી ડિરાઇવ્ડ. આ આપણે નથી બનાવવાનું. આ એક ઝિગલર નિકોલસે જે મેથડ ડેવલપ કરેલી છે એના ઉપરથી આ ટેબલ બનેલું છે. ઓકે, હા, એલ અને ટી જે છે કૌશલ, એ આપણને આ ગ્રાફ પરથી મળશે. અત્યારે આ ગ્રાફમાં આપણે કાંઈ વેલ્યુઝ નથી લખેલી. મેં તમને જે આખી પ્રોસિજર કીધી એમાં મેં એ જ કીધું છે કે પહેલાં લૂપ ખોલી નાખવાનું, પ્રોસેસ લૂપ છે ને ઓપન કરી નાખો. પ્રોસેસ લૂપ ઓપન થઈ જાય પછી જે પેરામીટર્સ જે છે, પ્રોસેસ પેરામીટર્સ, એની નોમિનલ વેલ્યુઝ પર હોલ્ડ કરી રાખવાના. દેન આફ્ટર સમ ટાઈમ એક સ્ટેપ ચેન્જ, પ્રોસેસમાં એક એરર, એક સ્ટેપ એરર જે છે એમાં ઇન્ટ્રોડ્યુસ કરવાનો. જ્યારે એ એરર આવે છે એટલે ઓબ્વિયસ છે કે કંટ્રોલરનું આઉટપુટ જે છે એ ચેન્જ થશે. કંટ્રોલરનું આઉટપુટ ચેન્જ થાય છે, તમારે એ જે આઉટપુટ આવે છે એ મેજર, એ રેકોર્ડ કરી લેવાનું. ક્યારે રેકોર્ડ કરવાનું? એટ ધ ઇન્સ્ટન્સ ઓફ ડિસ્ટર્બન્સ, જ્યારે ડિસ્ટર્બન્સ તમે એમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે, એન્ડ ડિસ્ટર્બન્સ ઇન્ટ્રોડ્યુસ થયા પછી, સ્ટેપ ચેન્જ તમે એમાં જે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે એના પછી જે વેલ્યુ આવે છે એ બંને વેલ્યુઝ જે છે એ રેકોર્ડ કરવાની. એના ઉપરથી આજે આખો ગ્રાફ બને છે. ઓકે, આ જે ગ્રાફ બને છે એમાં તમે શું કર્યું કે આ જે કર્વ છે તમારો, એ જ્યારે સ્લોપ ચેન્જ આવે, સ્લોપ ચેન્જ આવે મતલબ જ્યારે આ જે ડાયરેક્શનમાં ચેન્જ આવે છે, દેટ ઇઝ યોર પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. તો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શનથી પાસ થતી તમારી ટેન્જન્ટ લાઇન જે છે, જ્યારે અહીંયા ટચ કરે છે એક્સ એક્સિસને, તો ઓરિજિનથી લઈને આ પોઈન્ટ સુધીનો જે પીરિયડ છે એને કહેવાય છે એલ. ઓકે, વી કોલ ઇટ એલ. એન્ડ જ્યાં તમારો જે ગ્રાફ છે એ સ્ટેબલ થઈ જાય છે, ઓકે, કોન્સ્ટન્ટ રહે છે, એ જે પોઈન્ટ છે એ, અને જે એક્સ એક્સિસ છે એ
ત્યાંથી જે તમારું જે ટેન્જન્ટ લાઇન જે ટચ કરે છે એ અને એક્સ એક્સિસ સુધી તમે એ લાઇનને ખેંચી લ્યો એટલે આ જે આખો પીરિયડ બને છે ફ્રોમ હિયર ટુ હિયર એને કહેવાય છે ટી. તો આની ઉપરથી આપણને એલ અને ટીની વેલ્યુઝ જે છે એ મળી જાય અને એ વેલ્યુઝને તમે આમાં પુટઅપ કરો દેન યુ કેન ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ કેપી કેઆઈ એન્ડ કેડી. પછી એ જે તમને વેલ્યુઝ મળેલી હશે કેપી કેઆઈ એન્ડ કેડી એને લઈને તમે દેટ ઇઝ કોલ્ડ ધી ટ્યુનિંગ. ઓકે, આ સમજાણું? ધારિત? ઓકે, તો આ ફર્સ્ટ મેથડ હતી ઓપન લૂપ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ મેથડ. તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે કંટ્રોલર ટ્યુનિંગ મેથડ સમજાવો તો તમે બંનેમાંથી કોઈ પણ એક સમજાવી શકો છો ડિપેન્ડિંગ ઓન કે ક્વેશ્ચન કેટલા માર્ક્સનો છે. 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો તમે કોઈ પણ એક મેથડ સમજાવી દો. તમારે એમાં આ મેથડ લખવાની કે એમાં શું કરવામાં આવે છે એક્ઝેક્ટલી, આ ગ્રાફ ડ્રો કરવાનો અને આ ટેબલ બનાવવાનું. ઓકે. સેકન્ડ મેથડ ઇઝ ઝિગલર-નિકોલસ મેથડ. આ મેથડનું બીજું એક નામ છે અલ્ટિમેટ સાયકલ મેથડ. ઓકે, આ મેથડનું બીજું એક નામ શું છે? અલ્ટિમેટ સાયકલ મેથડ. હવે આમાં જે તમારું પ્રોસેસ કંટ્રોલ લૂપ છે એને ઓપન કરવામાં આવતું નથી, એને ક્લોઝ લૂપ જ રહેવા દેવામાં આવે છે. એમાં ત્યાં સુધી એડજસ્ટમેન્ટ્સ કરવામાં આવે છે જ્યાં સુધી આપણને આઉટપુટમાં સ્ટેડી ઓસિલેશન્સ નથી મળતા. એ શું છે એ પણ તમને સમજાવું. હવે લુક એટ ધીસ ગ્રાફ. આપણને આઉટપુટમાં આને કહેવાય ઓસિલેશન. ઓકે, આને કહેવાય ઓસિલેશન, બરાબર છે. જે આઉટપુટ વેલ્યુ જે છે એ 0ની આજુબાજુ ફરે છે, મેક્સિમમ થાય છે, મિનિમમ થાય છે, મેક્સિમમ થાય છે, મિનિમમ થાય છે, બરાબર. તો આને કહેવાય ઓસિલેશન. હવે શું કરવામાં આવે છે, આપણે અલ્ટિમેટલી જોઈ છે શું કેપી કેઆઈ અને કેડીની વેલ્યુ. ઓકે, દેટ ઇઝ અવર અલ્ટિમેટ ગોલ. આપણે એના ઉપરથી જ કંટ્રોલરનું ટ્યુનિંગ કરી શકીએ કારણ કે એની આપણને પ્રોપર વેલ્યુઝ મળશે તો એના પરથી આપણે કંટ્રોલરનું જે ડિઝાયર્ડ આઉટપુટ મેળવી શકીએ, બરાબર. હવે શું કરવામાં આવે છે, મેથડ શું છે કે ઇન્ટિગ્રલ અને ડેરિવેટિવ એક્શનને મિનિમમ ઇફેક્ટ ઓર 0 કરી નાખવામાં આવે છે. ઓકે, ઇન્ટિગ્રલ અને ડેરિવેટિવ એક્શનને ઇનિશિયલી શું કરી નાખવામાં આવે છે 0 ઓર એની મિનિમમ ઇફેક્ટ આવે એટલું સેટ કરવામાં આવે છે. પછી પ્રપોર્શનલ ગેઇન છે એને ધીમે ધીમે ઇન્ક્રીઝ કરવામાં આવે છે. ઓકે, પ્રપોર્શનલ ગેઇનને ધીમે ધીમે ઇન્ક્રીઝ કરવામાં આવે છે જેના લીધે પ્રોસેસમાં પિરિયોડિકલી સ્મોલ ડિસ્ટર્બન્સીસ ઇન્ટ્રોડ્યુસ થાય છે. ઓકે, પ્રપોર્શનલ ગેઇન ઇન્ક્રીઝ કરવામાં આવે છે. હવે ક્યાં સુધી પ્રપોર્શનલ ગેઇનને ઇન્ક્રીઝ કરવામાં આવે છે, ત્યાં સુધી કે તમને આઉટપુટમાં આવું એક સ્ટેડી સાયકલિંગ આઉટપુટ નથી મળતું. ઓકે, પ્રપોર્શનલ ગેઇન ક્યાં સુધી ઇન્ક્રીઝ કરવામાં આવે છે, જ્યાં સુધી તમને આવું કંઈક આઉટપુટ નથી મળતું. ઓકે, as soon as you get this kind of output આને કહેવાય સ્ટેડી ઓસિલેશન્સ. ઓકે, સ્ટેડી મતલબ એક સરખા ઓસિલેશન તમને મળે. જ્યારે તમને એ એક સરખા ઓસિલેશન મળવા માંડે છે ત્યારે જે ગેઇન હોય છે એને કહેવાય છે ક્રિટિકલ ગેઇન. ઓકે, એને શું કહેવાય છે ક્રિટિકલ ગેઇન ઓર કેસી. અમુક બુક્સમાં તમને આ જે ક્રિટિકલ ગેઇન છે કેસી એની કેયુ પણ કહેવામાં આવે છે. ઓકે, કેયુ, ધીસ ઇઝ કેસી. ઓકે, પણ બંને વસ્તુ એક જ છે. તો પ્રપોર્શનલ ગેઇનને ક્યાં સુધી ઇન્ક્રીઝ કરવામાં આવે છે, જ્યાં સુધી મને આવા સ્ટેડી ઓસિલેશન્સ નથી મળતા. ઓકે, જ્યારે સ્ટેડી ઓસિલેશન્સ મળવા માંડે છે આઉટપુટમાં તો આને કહેવાય છે ક્રિટિકલ ગેઇન. ઓકે, બરાબર. તો તમારો જે સેટ પોઈન્ટ છે, મારો જે સેટ પોઈન્ટ છે એની આજુબાજુ મને આવા સ્ટેડી ઓસિલેશન્સ મળવા માંડે છે. ઓકે, સપોઝ ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ માય સેટ પોઈન્ટ. અહીંયાથી જે વેલ્યુ હોય અમારી સેટ પોઈન્ટ છે મને એની આજુબાજુ શું મળવા માંડે છે સ્ટેડી ઓસિલેશન્સ. હવે આ જે સ્ટેડી ઓસિલેશન્સ મળે છે ત્યારે એક જે વેવ છે અને બીજી વેવ જે છે એ બંને વચ્ચેનો પીરિયડ છે. એક વેવ અપિયર થઈ એના પીક પર પહોંચી અને બીજી વેવ અપિયર થઈ એના પીક પર પહોંચી. એ બંને વચ્ચેનો જે પીરિયડ છે, ટાઈમ છે, એને કહેવાય છે ક્રિટિકલ પીરિયડ. ઓકે, ક્રિટિકલ પીરિયડ ધીસ. અમુક બુક્સમાં આને પી યુ કરીને પણ રેફર કરવામાં આવે છે, પી સબ યુ.
પણ આપણે આને કઈ રીતના રિફર કરીએ છીએ? ટીસી ઓર ક્રિટિકલ પીરિયડ. અહીંયા સુધી સમજાણું? એન્ડ ક્રિટિકલ પીરિયડ ઇઝ મેઝર્ડ ઇન મિનિટ્સ. ઓકે, આટલું સમજાણું? બરાબર. હવે આપણી પાસે શું બે વસ્તુ મળી ગઈ છે આપણને, ક્રિટિકલ ગેઇન એન્ડ ક્રિટિકલ પીરિયડ. ક્રિટિકલ ગેઇન શું છે? જ્યારે તમારો કંટ્રોલર જે છે એ સ્ટેડી ઓસિલેશન્સ એક્ઝિબિટ કરે છે અરાઉન્ડ ધ સેટ પોઈન્ટ. ઓકે, સો કેસી ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે proportional gain ની વેલ્યુ એટ સ્ટેડી ઓસિલેશન્સ. ઓકે, ક્રિટિકલ ગેઇન ની વેલ્યુ શું હશે? proportional gain ની વેલ્યુ એટ સ્ટેડી ઓસિલેશન્સ. બરાબર. એન્ડ ક્રિટિકલ પીરિયડ શું છે? જે સ્ટેડી ઓસિલેશન્સ આવે છે એની વચ્ચેનો જે પીરિયડ છે એ, ધીસ પીરિયડ બિટવીન ધીઝ ઓસિલેશન્સ. હવે ધીસ ઇઝ ધી ઇક્વેશન. આ ઇક્વેશન તમને યાદ હશે, વી હેવ ડન ધીસ બિફોર. યુ ઓફ ટી, યુ ઓફ ટી શું છે? યુ ઓફ ટી શું છે? આઉટપુટ. ઓકે, કંટ્રોલરનો આઉટપુટ. કેપી proportional gain multiplied by E of t plus 1 upon ti. Ti શું છે? ઇન્ટિગ્રલ ટાઈમ. ઇન્ટિગ્રેશન ઓવર 0 to t e dt plus td. td શું છે? ડેરિવેટિવ ટાઈમ de by dt. ઓકે, સોરી, અહીંયા dx નહીં, અહીંયા dt આવશે. ઓકે, તો આપણા મેઇન ફેક્ટર્સ કયા કયા થયા? કેપી, ટીઆઈ એન્ડ ટીડી. proportional gain, integral time and derivative time. હવે મારે proportional, હવે જો સપોઝ હું આ બ્રેકેટ્સ ઓપન કરી નાખું, તો એમ આઈ ઓડિબલ? અવાજ આવે છે? કૌશલ એન્ડ ધારિત? હા, ઓકે. હા, ઈ ઓફ ટી, કૌશલ, સી આપણી જે છે એ ઈ ઓફ ટી શું રિપ્રેઝેન્ટ કરે છે? એરર જ રિપ્રેઝેન્ટ કરે છે, બટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ઓકે, વેન આ જે સિસ્ટમ જે છે, આપણે એકચ્યુઅલી આમાં ડીપમાં નથી જવાનું, બટ આ જે વસ્તુ છે એનું પછી આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ કરીએ છીએ, અને જ્યારે તમે લાપ્લાસ ટ્રાન્સફોર્મ કરો છો ત્યારે તમને આવું કંઈક ઇક્વેશન મળે છે. જો એક જ મિનિટ, ધીસ, તમે જ્યારે એનો લાપ્લાસ ટ્રાન્સફોર્મ કરો છો ત્યારે તમને આવું કંઈક ઇક્વેશન મળે છે. પણ આપણે એમાં અત્યારે નથી જવાનું. યુ ઓનલી અન્ડરસ્ટેન્ડ ધીસ મેઇન થિંગ કે હું જ્યારે મારા માટે મેઇન ફેક્ટર્સ કયા કયા છે? proportional gain, integral gain and derivative gain. હવે integral gain અને derivative gain કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો it depends on integral time and derivative time and the proportional gain. ઓકે, હવે હું આ બ્રેકેટ્સ ઓપન કરી નાખું તો મારું ઇક્વેશન શું બનશે? કેપી ઈ કેપી અપોન ટીઆઈ બને ને એવું? કેપી અપોન ટીઆઈ. એન્ડ આ થર્ડ, આમાં થર્ડ પાર્ટમાં જુઓ તો કેપી મલ્ટીપ્લાઇડ બાય ટીડી. કહેવાનો મતલબ શું? કે ઇન્ટિગ્રલ ગેઇન ઇઝ ઇક્વલ ટુ proportional gain divided by integral time. Similarly, derivative gain is equal to proportional gain multiplied by derivative time. ઓકે, આટલી વસ્તુ ક્લિયર? હવે આપણે અત્યારે આ ત્રણ ફેક્ટર્સ કન્સિડર કરશું. કયા કયા? proportional gain, integral time and derivative time. હવે આપણે શું કર્યું હતું કે પાછા સ્ટાર્ટિંગમાં જતા રહી. ક્રિટિકલ ગેઇન આપણને જ્યાં મળે છે અને જે પીરિયડ ઓફ ઓસિલેશન મળે છે એ બે વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરવાની. બરાબર, તમે proportional gain ક્યાં સુધી વધારશો? જ્યાં સુધી તમને ક્રિટિકલ ગેઇન મળતો નથી. અને ક્રિટિકલ ગેઇન આપણને મળે છે, આપણને કેમ ખબર પડશે? કે જ્યારે તમને આવા સ્ટેડી ઓસિલેશન્સ આઉટપુટમાં મળશે. બરાબર, એના ઉપરથી આ એક આખું ટેબલ ડિરાઈવ કરેલું છે. યુ લુક અપ ઇન ધીસ ટેબલ કે જ્યારે હું proportional only એક્શન ઇન્ટ્રોડ્યુસ કરું છું, જ્યારે હું proportional only એક્શન જોઉં છું ત્યારે
કેપીની વેલ્યુ શું હોવી જોઈએ આઈડિયલી? તો 0.5 મલ્ટીપ્લાઇડ બાય ક્રિટિકલ ગેઇન. મતલબ મને જે ક્રિટિકલ ગેઇનની વેલ્યુ મળે છે એને મલ્ટીપ્લાઇડ બાય 0.5 કરીશ એટલે મને પ્રપોર્શનલ ગેઇનની વેલ્યુ મળશે. ધીસ ઇઝ ધી ટ્યુન્ડ વેલ્યુઝ. ઓકે, જે વેલ્યુ પર મારા કંટ્રોલરને ટ્યુન કરવાનું છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, એન્ડ એના પછી મારે P પ્લસ આઈ કંટ્રોલર જો હોય, એન્ડ ઓબ્વિયસ છે કે જ્યારે હું પ્રપોર્શનલ ઓનલી એક્શન ઇન્ટ્રોડ્યુસ કરતી હોઉં ત્યારે ઇન્ટિગ્રલ ટાઈમ એન્ડ ડેરિવેટિવ ટાઈમ વિલ બી 0. બરાબર. સેકન્ડ થિંગ, જ્યારે હું P પ્લસ આઈ કંટ્રોલર કરું છું ત્યારે કેપીની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 0.5 મલ્ટીપ્લાઇડ બાય ક્રિટિકલ ગેઇન. એન્ડ ઇન્ટિગ્રલ ટાઈમની વેલ્યુ કેટલી હોવી જોઈએ? ઇન્ટિગ્રલ ટાઈમની વેલ્યુ કેટલી હોવી જોઈએ? તો ક્રિટિકલ પીરિયડ ડિવાઇડેડ બાય 1.2 એન્ડ આમાં ડેરિવેટિવ ટાઈમ જે છે ઇટ વિલ બી 0. હવે એક વસ્તુ તમે વિચારો કે મારી પાસે આ ફોર્મ્યુલાથી ઇન્ટિગ્રલ ટાઈમની વેલ્યુ મળી જાય તો એના બેઝિસ પર એને યુઝ કરીને હું ઇન્ટિગ્રલ ગેઇનની વેલ્યુ શોધી શકું. બરાબર, આટલું ક્લિયર? And similarly, whenever you are using a PID, this is the classic controller, PID. PID જ્યારે યુઝ કરતી હો ત્યારે આ જે વેલ્યુઝ જે છે એના પરથી હું કેપી, કેઆઈ અને કેડીની વેલ્યુઝ જે છે હું ફાઇન્ડ કરી શકું છું. ઓકે, આટલું સમજાણું? આજના સેશનમાં કઈ ડાઉટ? ઓકે, તો આ હતી તમારી બે કંટ્રોલર ટ્યુનિંગ મેથડ્સ. વિથ ધીસ ટોપિક આપણો સિલેબસ થાય છે કમ્પ્લીટ. ઓકે, હા કૌશલ, એનું પણ સોલ્યુશન આવે જ છે તમારી પાસે, નો પ્રોબ્લેમ. અહીંયા થાય છે આપણો સિલેબસ ઓવર. હવે આપણે જે બાકી રહેલા ડેરિવેશન્સ કે એવું કંઈ જે આપણે એક્સ્ટ્રા જે આપણે કરવાના હતા ખાલી સમજવા ખાતર એ આપણે કરશું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી દે આર નોટ રિક્વાયર્ડ, પણ આપણે જે 2-3 ડેરિવેશન જે મેં તમને કીધા હતા કે આપણે કરશું, હવેના પછીના સેશન્સમાં આપણે કરશું. એન્ડ એઝ વેલ એઝ આપણે રિવિઝન પણ ચાલુ કરશું. બટ મેઇન આપણું સિલેબસ જે છે એ અહીંયા થાય છે ફિનિશ. બરાબર. ના કૌશલ, હવે કોલેજ તો ચાલુ થવાની છે જ નહીં. આપણે જે છે હવે આવી રીતના જ ચલાવવાનું છે. નેક્સ્ટ યર કદાચ જોઈએ, કોવિડની અસર ઓછી થઈ જાય ને મે બી કોલેજ ચાલુ થઈ જાય. બરાબર. બટ એઝ ઓફ નાઉ આપણો સિલેબસ અહીંયા કમ્પ્લીટ થાય છે. એન્ડ હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં જે છે રિવિઝન અને થોડા ઘણા જે ડેરિવેશન્સ જે છે ત્યાંથી સ્ટાર્ટ કરશું. બરાબર. ઓકે, તો હવે તમે લોગ આઉટ કરી શકો છો. થેન્ક યુ.